નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા સુરત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 4 વિશે ચર્ચા કરીશું। અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 ના પ્રશ્ન નંબર 5 સુધી પૂર્ણ કરેલ છે। આજે પ્રશ્ન નંબર 6 રકમ આ પ્રમાણે છે કે જો અચળ બળ, વિદ્યાર્થી મિત્રો, અચળ બળ અને બળ એની સંજ્ઞા છે F, જે આ તમારે વિજ્ઞાનના વિષય વિજ્ઞાનમાં આવે છે। અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય, ફરીવાર બોલો છું વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ પદાર્થ પડ્યો છે તો તેના પર આપણે બળ લગાડીએ, દાખલા કે આ ચોકસ્ટિક છે એના પર આમ બળ લગાડીએ તો સ્વાભાવિક છે આપણે એને કાર્ય કર્યું તેનો અંતર એટલે એક જગ્યાએથી થોડક બીજી જગ્યાએ તેની જગ્યામાં ફેરફાર થાય છે। એટલે કે એક પદાર્થ પર કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલ અંતરના સમપ્રમાણમાં હોય, કપાયેલું અંતર એટલે જગ્યા બદલે તેને સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણમાં રજૂ કરો। અને જો 5 એકમ અચળ બળ હોય એટલે કે જે આપણે બળ લગાડીએ છીએ તેનો માપ કેટલો છે 5 એકમ અચળ હોય તો આલેખ દોરો અને આલેખ પરથી કપાયેલ અંતર 2 એકમ અને 0 એકમ હોય તો થતું કાર્ય શોધો। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે વસ્તુ ધારવાની છે। તો ધારો કે અંતર અને કાર્ય, તો હું અંતર અને કાર્યને બે ચલ કીધા છે, તો એક x ચલ અને બીજો y ચલ ની ધારણા કરું છું। પછી આપણે એનો દાખલો અને એનો ગ્રાફ જોઈએ। તો સૌપ્રથમ ધારો કે કપાયેલો અંતર બરાબર x અને થતું કાર્ય બરાબર y। વિદ્યાર્થી મિત્રો, આ બે ચલ છે x અને y। હવે રકમ પ્રમાણે શરત મુજબ છે, શરત મુજબ એવું કહેવામાં આવે છે કે થતું કાર્ય કોણ છે y, તે કપાયેલા અંતર કોણ છે x, કયા વર્ગી અચળ વર્ગી લગાડવામાં આવે છે સમપ્રમાણમાં હોય છે, તો સમપ્રમાણ છે પણ અચળ બળ છે તો અહીંયા આપણે લેશું F, એટલે કે y બરાબર F, જ્યાં કૌંસમાં F બરાબર બળ અને તે કેવું છે અચળ। ફરીવાર રકમ પ્રમાણે છે કાર્ય થતું કાર્ય એટલે કે y અંતરના સમપ્રમાણમાં એટલે કે y બરાબર x, F છે એ આપણા અચળાંક છે એટલે કે બળ છે। હવે રકમ આપેલું છે 5 એકમ બળ લગાડો, આલેખ દોરવાના છે 5 એકમ, તો અહીંયા y બરાબર f ની કિંમત કેટલી લેજો 105 છે। વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા કપાયેલું અંતર 2 એકમ હોય તો આપણે અંતરને શું ધાર્યું છે x, તો x ની કિંમત કેટલી થશે 2, તો આપણે જે કોષ્ટક જોઈએ છે એમાં એક નંબર x બરાબર 2 એકમ, x બરાબર કેટલા એકમ છે 2, તો y બરાબર 5 ગુણ્યા 2 કેટલા થશે 10 એકમ। એટલે કે જ્યારે કપાયેલું અંતર 2 એકમ હોય તો થતું કાર્ય 10 એકમ હોય તો કાર્ય શોધો, તો પેલું આવશે 10। એવી જ રીતે બે નંબરમાં છે x બરાબર 0 એકમ, તો y બરાબર 5 ગુણ્યા 0 એટલે 0 એકમ। એટલે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે આ સ્ટિક છે એનો જગ્યા ના બદલે અંતર જ ના બદલે તો કાર્ય થયું કહેવાય નહીં। તો કોઈ અંતર 0 છે, અંતર કેટલું છે 0, એટલે કે કોઈ અંતર કપાતું જ નથી તો કાર્ય કેવું હોય 0। તો આપણે કોષ્ટક દોરીએ છીએ, તો કોષ્ટક મુજબ x y, x ની કિંમત કેટલી છે 2 અને 0, તો y ની કિંમત છે 10 અને 0। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગ્રાફ દોરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા y ની કિંમત 10 છે, y ની કિંમત કેટલી છે 10, માટે હું નીચે ગ્રાફ દોરું છું। અહીંયા
આની કિંમત x, આની કિંમત y, x ડેશ y ડેશ 0 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 અહીંયા આપણે 10 સુધી લેવાનું છે 10 11 જે લેવું છે હું અહીંયાનો નાનો માપ રાખીશ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હવે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત 2 y ની કિંમત 10 x ની કિંમત 2 y ની કિંમત 10 અને અંદાજે અહીંયાથી આ બિંદુ આવશે તો આને આપણે લખાય 2 અને 10 બીજું છે x ની કિંમત 0 y ની કિંમત 0 જ્યારે x અને y ના બંનેના યામ 0 0 હોય તો તમને પણ ખબર છે કે ઉગમ બિંદુ કહેવાય અને આ યામ આવશે 0 0 તો આને આપણે આની સાથે જોઈન્ટ કરી દઈએ રેખાનું નામ છે y બરાબર 5x વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ગ્રાફ પૂરો થાય છે એકવાર ફરીથી સમજાવું છું કે કપાયેલું અંતર 2 એકમ અને 0 છે તો રકમ પ્રમાણ જોવા જઈએ જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ થતું કાર્ય એ પદાર્થ કપાયેલા અંતરના સમપ્રમાણમાં તો આપણે અંતરને x ધાર્યું છે કાર્યને y ધાર્યું છે સમપ્રમાણ છે માટે y બરાબર fx જ્યાં f છે એ અચળ બળ છે અને આપણી પાસે f ની કિંમત 5 એકમ રકમમાં આપી છે માટે y બરાબર 5 તો આપણે દાખલામાં જે આગળનો ગ્રાફ દોર્યા તે શરત મુજબ જમણી સાઈડ x ની કિંમત છે જો જમણી સાઈડ x ની કિંમત છે તો આપણે x ની કિંમત ધારવાની છે અહીંયા x એટલે કોણ છે અંતર તો અંતર આપણે રકમ આપેલું છે 2 તો વિદ્યાર્થી મિત્રો 2 વેલા x ની કિંમત 2 લીધી તો 5 ગુણાકાર 2 10 અને x ની કિંમત 0 લીધી તો y અને 5 ગુણાકાર 0 એટલે 0 થાય તો આ બે કિંમત પરથી મેં કોષ્ટક દોર્યું કોષ્ટક પરથી ગ્રાફ દોરવા માટે તમારે જે કિંમત આવે છે તે ગ્રાફમાં આવી જાય તે રીતે તમારે ગ્રાફ દોરવાનું છે અહીંયા y ની કિંમત 10 છે તો મેં ગ્રાફ નીચેની સાઈડ દોરેલો છે વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુક ની અંદર ગ્રાફ દોરો ત્યારે એક એવું લાગે તો એક પેજ ની અંદર ગ્રાફ હતો એક પેજ ની અંદર એટલે અડધા પેજ ની અંદર પણ આ 10 અંક કમ્પ્લીટ આવી જાય તે રીતે તમારે ગ્રાફ દોરવાનો છે અહીંયા આપણા દાખલો પૂરો થાય છે તમે વ્યવસ્થિત દાખલા પર માર્ક કરો જુઓ અને પછી દાખલા નોટબુકમાં તમારે નોટબુકમાં નોંધ કરો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 એની રકમ આ પ્રમાણે છે ધોરણ 9 ની બે વિદ્યાર્થી એટલે ધોરણ 9 ની બે છોકરીઓ છે તેના નામ છે યામિની અને ફાતિમા ફરીવાર બોલું છું ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત માટે એટલે કે કોઈ જગ્યાએ ભૂકંપ થયો છે તો તે લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડ એટલે કે પ્રધાનમંત્રી જે રાહત ફંડ હોય તેમાં તે સંયુક્ત એટલે બંને સાથે મળીને 100 રૂપિયા આપે છે હવે બંને સાથે મળીને 100 રૂપિયા આપે છે તો બંને 50 આપ્યા હોય કે 40 કે 60 આપ્યા હોય તે નક્કી નથી પણ બંને ભેગા થઈને 100 રૂપિયા આપે છે આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિ એટલે બે ચલ એટલે કે આપણે x અને y ધારીએ છે તેનો તે સમીકરણ બનાવવાનું છે અને તેના પરથી આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો હવે એક વસ્તુ યાદ રાખજો અહીંયા 100 રૂપિયા છે તો પરીક્ષામાં તમને દાખલો ચેન્જ કરવાનો અને એની જગ્યાએ તમને 100 ની જગ્યાએ 200 આપે 150 આપે 75 આપે 50 આપે કોઈ પણ આપી શકે તો તમારે જે પણ કિંમત હોય તે જ કિંમત આ પ્રમાણે દાખલો કરવાનો છે તો હું તે શીખવાડું છું તે જ પ્રમાણે કોઈ પણ કિંમત તમને આપી હું જરૂર નથી વિદ્યાર્થીની છે તો વિદ્યાર્થી પણ હોય તો તમે કોઈ પણ નામ જે આપેલા હોય જે કિંમતો આપી છે તેના પરથી x અને y બે વસ્તુ ધારવાની છે કારણ કે દ્વિચલ છે આ પરથી તમે સમીકરણ બનાવો અને સમીકરણ બન્યા પછી તમને ખબર હશે કે આપણે કિંમતો ધારવાની છે કિંમત ધારીને
તેનું કોષ્ટક તૈયાર કરો અને કોષ્ટક પરથી આલેખ દોરો. તો દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે બે વસ્તુ ધારવાની છે, એક યામિની અને એક ફાતિમા. ફાળો આપેલો છે માટે રૂપિયા ધારવા પડશે, એકને x ધારશું, એકને y ધારશું. કોઈ પણ વસ્તુ તમે ધારી શકો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે, ધારો કે બે વિદ્યાર્થીઓ યામિની અને ફાતિમા, ધારો કે યામિની એ આપેલો ફંડ બરાબર x રૂપિયા. યામિની કેટલા રૂપિયા આપે છે? x. તો સ્વાભાવિક છે બીજી છોકરી કઈ છે? ફાતિમા. ફાતિમાએ આપેલું ફંડ બરાબર y. વિદ્યાર્થી મિત્રો, એ બે નામ છે, યામિની અને ફાતિમા. તો બંનેને આપણે એકને x ધાર્યા છે, એકને y. બીજું અહીંયા તે લોકો ફાળો આપે છે. ફાળો એટલે રૂપિયા. તો ધ્યાન રાખજો, અહીંયા પાછળ રૂપિયા લખેલું છે, x રૂપિયા અને y રૂપિયા. હવે ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયા ફાળો આપે છે. તો ભૂકંપગ્રસ્ત માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે કેટલા રૂપિયા ફાળો આપે છે? 100. ફાળો આપ્યો હોવાથી વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રીતે, સંયુક્ત એટલે ભેગા, આ બંને છોકરીઓ ભેગા થઈને કેટલા રૂપિયા આપે છે? 100. તો કઈ છોકરી છે? ફાતિમા અને બીજી છે યામિની, એટલે કે એકને x અને એકને y. તો બંનેનો સરવાળો 100 રૂપિયા થાય, માટે x + y બરાબર 100. આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે? આલેખ દોરવાનો છે. તો આલેખ દોરવા માટે આ બેમાંથી કોઈ પણ એકને હું સામેની સાઈડ લઈ જાઉં છું, માટે x બરાબર 100 - y. આ પ્લસ y છે, સામે જાય તો માઈનસ. એકવાર ફરીથી, ફાતિમા અને યામિની બે ગર્લ્સ છે, ધોરણ 9 માં ભણે છે. ભૂકંપ માટે રાહત ફંડમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં 100 રૂપિયા આપે છે. તો અહીંયા આપણે યામિનીને આપેલો ફાળો એટલે કે ફંડ x રૂપિયા, ફાતિમાએ આપેલું ફંડ y રૂપિયા ધાર્યું છે. બંને ભેગા થઈને 100 રૂપિયા આપે છે, માટે x + y બરાબર 100, જે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ દોરવાનું છે. તો ગ્રાફ દોરવા માટે આપણે સમીકરણ બનાવશું. તો આ +y છે, સામે જાય તો માઈનસ, અને તમને કીધેલું છે તે જ પ્રમાણે જમણી બાજુ જે કિંમત હોય તે તમારે ધારવાની છે. તો જમણી બાજુ છે કોણ? y. તો ધારો કે y ની કિંમત હવે 100 છે. તો y ની કિંમત તમે કોઈ પણ ધારી શકો, 1 થી 100 ની અંદર તમે 0 પર ધારી શકો. તો અહીંયા હું y ની કિંમત 20 ધારું છું. તો y બરાબર 20. તો x બરાબર કેટલા થશે? 100 - 20 બરાબર x. એવી જ રીતે હું y બરાબર 40 ધારું છું. તો x બરાબર 100 - 40 બરાબર 60. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 20 અને 40 ધાર્યા છે. તો એટલે સર મને 50 ધારવા છે, અહીંયા 20 ધારવા છે, અહીંયા 60 ધારવા છે. બંને એકવાર 0 ધારવો છે તો પણ તમે ધારી શકો છો. કોઈ પણ કિંમત તમે ધારો, જવાબ આવે અને ગ્રાફ પણ સરખો આવે. હવે તમને પણ ખબર છે, ગ્રાફ દોરવા માટે આપણે બે બિંદુનો ઉપયોગ કરીએ છીએ. તો આ બે બિંદુ આવી ગયા છે. તો તમારે 3 બિંદુ કરવા હોય પણ તો તમે 3 બિંદુ કરી શકો છો. ફર્સ્ટ x y. x ની કિંમત 80, તો y ની કિંમત 20, x ની કિંમત 60, y ની કિંમત 40. હવે આપણે ગ્રાફ દોરશું.
વિદ્યાર્થી મિત્રો આપણો ગ્રાફ દોર્યો. હવે મેં તમને એવું કીધું છે કે તમે એવી સંખ્યા ધારજો કે જે તમારે ગ્રાફને દોરવાનો છે ને સંખ્યા આવવી જોઈએ. હવે અહીંયા તો 80 20 60 40 છે. અત્યાર સુધી આપણે કેવી સંખ્યા ધારી છે 1 2 3 એવી સંખ્યા ધારી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ગ્રાફમાં 20 લેશું એટલે કે 1 સેન્ટીમીટર 1 સેમી બરાબર 20 એકમ માપ લેશું. એટલે કે હું અહીંથી લઉં છું 20 40 60 80 100. તેવી જ રીતે અહીંયા 20 40 60 80 100 માઈનસ 20 માઈનસ 40 માઈનસ 60 માઈનસ 20 માઈનસ 40 માઈનસ 60. આની જરૂર નથી એક બધી એટલે આપણે નાના માપ લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો 20 તારીખ તમે કોઈ પણ તમારે જો ગ્રાફ નથી હોય તો તમે 10 20 30 40 50 60 100 સુધી પણ લઈ શકો છો. અત્યારે મેં 20 40 60 80 100 લીધા છે. x ની કિંમત 80 હોય તો y ની કિંમત 20. આ x છે એની કિંમત 80 તો y ની કિંમત 20. એટલે અહીંયા આવશે બિંદુ આ અંદાજિત બિંદુ છે 80 અને 20. તેવી જ રીતે x ની કિંમત 60 તો y ની કિંમત 40. x ની કિંમત 60 તો y ની કિંમત 40. એટલે કે અહીંયા આવશે બાજુમાં. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈન કરી દેવાના છે. આ રીતે જોઈન કરશું તો એનું સમીકરણ અહીં આપણે લખશું. સમીકરણ કેવું છે x + y બરાબર 100. વિદ્યાર્થી મિત્રો આપણો ગ્રાફ છે. ગ્રાફ અહીં પૂરો થાય છે. તમે તમારી નોટબુકમાં નોંધ કરો અને વ્યવસ્થિત ગ્રાફ દોરવાનો છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા માપ 80 20 60 40 છે અને માપ લેવામાં ભૂલ કરતા નહીં. ગ્રાફ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ કરી નાખો અને તમારી નોટબુકમાં નોંધ કરો.